ભાઈ હા બોલ ને. હું તને શું કહું, 3 દિવસ પહેલા મારો બર્થડે હતો બરોબર. તો મારા પપ્પાએ મને છે ને ગાડી લઈ દીધી છે. હા એ ગાડી લઈને એક જગ્યાએ હું જાતો હતો. એવું હે? પછી ભાઈ મને અચાનક થી ખબર પડી ગઈ કે મારા ગાડીના વાયલા ટાયરમાં હવા નથી. હા તો એવું હે એમ ને. તું ભરી દઈશ હવા? આ બધું ફેરવીને બોલવાની શું જરૂર હતી તારે? તું મને પૂછીશ ને એટલે જ મેં તને પેલા કહી દીધું કે કોની ગાડી હતી એમ. મારે તને પૂછીને શું કામ હે? અને હું તને પંચર વાળો લાગુ છું? લાગેશ તો ખરા ભાઈ. પણ હું પંચર વાળો નથી, બરોબર? શું થયું ભાઈ? ભાઈ 3 દી પહેલા મારો બર્થડે હતો. એવું હે? આની વાત હમણાં હું તને કહું, પેલા તું મને એ કે તારા ભાઈનું લગ્નનું નક્કી કર્યું? આ કર્યું ને લગ્નનું નક્કી મારા ભાઈનું? સામે વાળા કેવા માણસો હે? આપડા જેવા. તોય કર્યું? સારી વાત કે ને ભાઈ? ભાઈ મારા ગાડીના ટાયરમાં હવા નીકળી ગઈ હતી ને એટલે હું અહીંયા હવા પુરાવા આવ્યો હતો. શું કરેશ ભાઈ, હવા પૂર દે ને. એમ નહીં, તમને બધાનું પંચર વાળો દેખાવું? અહીંયા કોઈ દેખાતું નતું, તું એક જ અહીંયા ઉભો હતો એટલે મેં તને પૂછ્યું. તું જાતો અહીંયા જાને ભાઈ, નકર એક હાથનો વધાવો આવશે. મારવાની વાત ન કર, નો ગમતું હોય તો વયો જાવ. તારે શું હે હવે? મારે કાઈ નથી. ઈ શું કરવા આવ્યો તો? એ તારી જેમ મંતરવા આવ્યો હતો અને ખાઈને ગયો. તારે બીજી ખાવી હે? હા, શ્રાવણ મહિના પછીનો આ પેલી ધાન નો તે જીડ્યો હે હો. કડક માલો. ભાઈ મારા પપ્પાનો ફોન આવ્યો હે. ઉપાડ હાંકવી લઈશું. હા પપ્પા, એટલે જ્યાં જો હો મારા કલેજા. અહીંયા માર્કેટમાં બકાલું લેવા આવ્યો હોઉં. હલો દૂધી ટમેટા મરચા રીંગણા બુદ્ધિનો શું ભાવ હે? તું તો ભાઈબંધ ઘર જેવો, તારા છોકરા ખાઈ પૂંજા લઈ જાય ને મફત મજા. ભાઈ ટમેટાનો શું ભાવ હે? કિલો ટમેટાના નકરા 50 રૂપિયા હે. 1 કિલો ટમેટા આમાં મને દઈ દે મારા કલેજા. આમાં થોડુંક દે મારા કલેજા. બે ભાઈ અહીંયા. અરે યાર મારે લચ્છી પીવી છે ને મારી પાસે એક લચ્છીના જ પૈસા છે. જો આને કહીશ ને તો આય માગશે. એક કામ કરું. ભાઈ તે હવારની ગુટકા નથી ખાધી કા? હા ભાઈ હું કરું યાર, ગુટકા ખાવાના પૈસા તો હોવા જોઈએ ને, કોઈ ખવડાવતું નથી એને. ભાઈ તને ગુટકા તો હું હમણાં ખવડાવું, પણ તું ઘડીકમાં થૂકી નાખી. અરે નો થૂકું ભાઈ, તું ખવડાવ તો ખરા. હા તો તારા ગળાના હમ. અરે મારા ગળાના આમ તું ખવડાવ. હાલે. ઓ ભાઈ એક લચ્છી બનાવતો. ના ભાઈ થૂકતો નહીં, તે તારા ગળાના હમ ખાતા હે. ભાઈ પાઇનેપલ લચ્છી બનાવજો. હાલ ભાઈ માલ આવવા દે. હવે તો માલની શોર્ટેજ નથી ને, કેમ કે ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને આચાર સંહિતા હટી ગઈ છે. કાંઈ વાંધો ને, 2 પેટી આવવા દે, ગાયો કાલે કટિંગ કરી નાખું. હમણાં 11 આવે એટલે માલ ફૂલ ઘટે છે ભાઈ. હાલ ફટાફટ માલ આવવા દે, ડેલો ખાલી જ છે. હાલ ફટાફટ માલ ઉતાર લે, ફૂલ ચેકિંગ હતું પાછળ. અને માલ પછી ઉતારજે, પેલા પૈસા લાવ. આવા કામમાં પૈસાનો વ્યવહાર પછી રખાય. હાલે હવે. કાઈ વાંધો નહીં સાહેબ, 2 શૂટર ભલે ભાગી ગયા હોય પણ મેન બુટલેગર અહીંયા પકડાઈ ગયો છે. ગુજરાતમાં દારૂબંધી હે, તોય તો દારૂની પેટીની હેરાફેરી કરસ. અરે સાહેબ કયો દારૂ, કઈ પેટી અને શેની હેરાફેરી? આ દારૂની પેટી નહીં, કેરીની પેટી હે. તો ઓલા બે કા ભાઈ કા પેલા એ લોકો બુટલેગર હતા એટલે. એવું હે? હાલો સાહેબ તો આપણે એની વાહે. આમાં પોલીસ વાળાનો કાંઈ નથી વાક. મારી ટેવ જ એવી છે, કેરીની પેટી દારૂની પેટી જેમ વેચવાની. બોલો ને ભાઈ, શું કરાવવાનું હોય? મારા વાળ ધોરા થઈ ગયા હે, મારે કાળો કલર કરાવવાનો હે. થોડીક વાર બેહો, આ ભાઈ પછી તમારો વારો આવી જાય. હા ભાઈ. બોલો ને ભાઈ, તમારે શું કરાવવાનું છે? દાઢી સેટ કરાવવાની હે. થોડીક વાર બેહો, આ ભાઈ પછી તમારો વારો આવી જાય. હા ભાઈ. બોલો ને ભાઈ, શું કરાવવાનું તમારે? વાળ સેટ કરાવવાના છે. થોડીક વાર બેહો, આ 2 ભાઈ પછી તમારો વારો આવી જાય. હા ભાઈ. આ ભાઈનું કામ સારું હે, લાઈનમાં બધાનો વારો લે છે. એ વાત તમારી સાચી. આ ભાઈ બધાને હરખા રાખે. એટલે જ આ ભાઈ પાસે હું ઘણા વર્ષોથી આવું. બોલો ને ભાઈ, તમારે શું કરાવવાનું છે? વાળ કપાવવાના છે, દાઢી કરાવવાની છે, હાઇડ્રા ફેશિયલ કરાવવાનું છે, હેર સ્પા કરાવવાના છે અને સાઇનરે કરાવવાનું છે ભાઈ. કીધું હોત તો ભાઈ તમને હું ઘરે તેડવા આવે. તમારા જેવા ગ્રાહક તો કોક દીક જ આવે છે અહીંયા. આ ખોટું કહેવાય હો ભાઈ. આમ નો હાલે, હવે અમે કેરું ના બેઠા હી લાઈનમાં. એ તો તમારે જરૂર એટલે તમે અહીંયા બેઠા હો, બાકી મારા આવા મોટા ગ્રાહકની ખાસ જરૂર છે. ભાઈ તમે બધું આ ભલે અત્યારે કરો પણ અત્યારે મારી પાસે પૈસા છે નહીં, પૈસા બાકી. નીકળાથી વૈચાર ડોબો કાપી નાખી. નીકળ હાલ આમ. મારી મેં 3 ગ્રાહકને જવા દીધા મેં.